નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં બુધવારથી 50% પાણી કાપ વચ્ચે પાણીની પોકારો ઉઠી તો પાલિકા ટેન્કરો દોડાવશે. SSNNLની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જનોર પાસે 25 માર્ચે ફરી ગાબડું પડ્યું. ભરૂચ પાલિકા 29 માર્ચથી ભંગાણ રિપેર ન થાય ત્યાં સુધી એક ટાઈમ પાણી આપશે. ભરૂચ નગરપાલિકાએ હોસ્ટેલ ગ્રાઉન્ડને કચરા અને ગંદકી ગ્રાઉન્ડ બનાવી દીધું. 532 સેવાશ્રમ રોડ ઉપર ડ્રેનેજ સફાઈની ચાલતી કામગીરીમાં ગંદકીનો ગમે ત્યાં નિકાલ. ગટરો તોડીને સાફ સફાઈ હાથ ધરાતા દુકાનદારોના વેપાર ધંધા પર પણ અસર. ભરૂચના ઓસારા ગામ ખાતે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીના મંગળવારે ભક્તોનું ઘોડાપુર. ભક્તોની લાંબી લાઈનો જોવા મળી. હું સવારે ઘરે ન આવું તો વડોદરાથી સુરત સુધીના પોલીસ સ્ટેશનમાં તપાસ કરી લેવી. રાતે ઘરેથી પત્નીને કહી ચોરી કરવા નીકળતો વડોદરાનો ચોર ભરૂચથી ઝડપાયો. ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રે લોન માટે 30 બેંકોનો રૂપિયા 6,928.43 કરોડનો લોન ક્રેડિટ પ્લાન મંજૂર. ગત વર્ષ કરતા લોન ક્રેડિટ પ્લાનમાં 1262.31 કરોડનો વધારો. પંચકોશી પરિક્રમામાં પગપાળા નર્મદા નદી પાર કરતા શ્રદ્ધાળુઓને રોકવા કલેક્ટરનો પ્રતિબંધ. પગપાળા નદી પાર કરવા સામે જીવ અને મગરનું જોખમ હોય જાહેરનામું જારી. નર્મદા નિગમના પાપે ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભર શિયાળે 10 દિવસ 50% પાણી કાપ વેઠવાનો વારો આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગત 1 જાન્યુઆરીએ પડેલા મસ્ત મોટા ગાબડા બાદ 25 માર્ચે જનોર નજીક ફરી ભંગાણ પડતા ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભર ઉનાળે તહેવારો વચ્ચે 29 માર્ચ બુધવારથી ફરી 50% પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે. ભરૂચની તમામ ટાંકીઓ પરથી સમગ્ર વિસ્તારને દિવસમાં નિયત કરેલ એક સમયે 1.5 થી 1.5 કલાક પાણી આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને વોટર વર્ક્સના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું છે. દરમિયાન જ્યાં પાણીની પોકારો કે બુમરાણો પડશે ત્યાં ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવાની તૈયારી પાલિકાએ રાખી છે. ગત રોજ તારીખ 25/3/2023ના રોજ જનોર પાસે કેનલની અંદર એક નાનું ગાબડું પડવાથી આવતીકાલથી એનું સમારકામ શરૂ કરી દેવામાં આવશે. માટે આવતીકાલથી ભરૂચની અંદર જે 2 સમય પાણી મળતું હતું એ ફક્ત એક જ સમય પાણી મળશે અને વૈકલ્પિક જોગવાઈના ભાગરૂપે ભરૂચ નગરપાલિકામાં ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવશે. જે વિસ્તારમાં પાણીની વધુ અને જરૂરિયાત હશે ત્યાં નગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે. માટે આવતીકાલથી ભરૂચ નગરપાલિકા દ્વારા જે 2 સમય પાણી આપવામાં આવતું હતું એ ફક્ત એક જ સમય પાણી આપવામાં આવશે એવી મારી જાહેર જનતાને વિનંતી છે કે ધ્યાનમાં રાખીને પાણીનો વપરાશ ઓછો કરે અને પાણી ઓછું બને. ભરૂચના 532 સેવાશ્રમ રોડ ઉપર હાલ જૂની ગટરો તોડી સફાઈની ચાલતી કામગીરીમાં ગંદકીના ઢગ ગમે ત્યાં કરવામાં આવી રહ્યા છે, જે સામે આમ પ્રજામાં રોષ ભભૂકી રહ્યો છે. ભરૂચ પાલિકા સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની 30 થી 40 વર્ષ જૂની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 900 મીટરના 2.95 કરોડના માર્ગનું કામ છેલ્લા 1.5 મહિનાથી કરી રહી છે. હેવી પેવર બ્લોકનો રસ્તા સાથે ડ્રેનેજ લાઇનની કામગીરીમાં પહેલા ખોદેલા ખાડાઓએ દુકાનદારો, વાહન ચાલકો અને રાહદારીઓને મુસીબતોમાં મૂકી દીધા હતા. હાલ સેવાશ્રમ રોડ ઉપર દુકાનોએ અડીને પસાર થતી વર્ષો જૂની ડ્રેનેજ તોડી સફાઈ ચાલી રહી છે. ગટરોમાંથી નીકળતી ગંદકીના ખડકલા સિટી સર્વે જવાના માર્ગે ઠાલવ્યા બાદ હવે હોસ્ટેલ ગ્રાઉન્ડને કચરા તેમજ ગંદકી ગ્રાઉન્ડ બનાવી દેવાયું છે. ગટરોમાંથી નીકળતા ગંદકીના પહાડો હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અહીં મોર્નિંગ વોક માટે આવતા લોકોને ગંદકી વચ્ચે અતિશય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. હું દિનેશભાઈ સુરતી આ સેવાશ્રમ રોડ પર જે ગટરનું કામ ચાલુ રહ્યું છે મજૂર માજર કોમ્પ્લેક્સ અગાડી, તેની અંદરથી જે બધી ગંદકી નીકળે છે તે હોસ્ટેલ પર નાખી ને સવારમાં જે દુર્ગંધના લીધે સવારમાં ચાલવાવાળાઓને ખૂબ જ આમ શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે અને આખા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આ બધું ન્યુસન્સ જેવું બધું ઊભું કરી દીધું છે. લોકો બી અહીંયા કરી તંબુઓ નાખીને રહેવા માટે આવી ગયા છે. તો આ બધું તાકીદે બંધ થાય અને કચરા બી કોઈ લેવા આવતું નથી. ચારે તરફ ગ્રાઉન્ડની અંદર કચરો દેખાય છે. જગદીશ ભાવસાર, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ડાયરેક્ટર છું. હોસ્ટેલ ગ્રાઉન્ડમાં રોજ અમે અહીંયા સવારની પરમાં વોક કરવા આવીએ છીએ. ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં જે 532 ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે એની તમામ ગંદકી આ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં તમે આ દેખાય છે જો ત્યાં બધી આવીને બધી નાખી દીધી છે. હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાની કામગીરી ચાલી રહી છે. હમણાં જ આ રેલી નીકળવાની તૈયારી છે ને આ બાજુ બધી ગંદકી ભેગી કરે છે.
એક બાજુ પર્યાવરણ બચાવવાની વાત કરે છે, સ્વચ્છ ભરૂચની વાત કરે છે, ને બીજી બાજુ હોસ્ટેલને કચરા ગ્રાઉન્ડ બનાવી દીધું આ લોકોએ. તો આ બાબતે જે કંઈ આ લોકોને લાગતા વળગતા લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. ભરૂચના ઓસારા ખાતે ચૈત્રી નવરાત્રી અને મંગળવારને લઈ દિવસભર માઈ ભક્તોની કતારો જામી. ચૈત્રી નવરાત્રીને લઈ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ભક્તો દર્શન, પૂજન અર્ચનનો લાભો લઈ રહ્યા છે. આજે મંગળવાર અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો પ્રવાહ ઉમટવાનો શરૂ થઈ ગયો હતો. ઓસારા ખાતે માઈ ભક્તોની લાંબી કતારો દિવસભર જોવા મળી હતી. ભરૂચથી ઓસારા જવાના માર્ગ પર પણ દિવસભર શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાએ ચૈત્ર સુદ નવરાત્રિ હોવાથી ને મંગળવાર હોવાને કારણે આજે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. દરેક ભક્તો માતાજીના દર્શનાર્થે અહીંયા આવે છે. માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. મૂળ અમદાવાદ અને હાલ વડોદરા ખાતે રહેતો 27 વર્ષથી માત્ર ચોરીઓ જ કરતા રીઢા ગુનેગારને ભરૂચ સી ડિવિઝન પોલીસે નર્મદા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો. રાતે ઘરેથી નીકળતા પત્નીને આ ચોર હું સવારે ઘરે ન આવું તો વડોદરાથી સુરત સુધીના પોલીસ સ્ટેશનોમાં હોઈશ કહીને ચોરી કરવા નીકળી પડતો. છેલ્લા 27 વર્ષથી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરતા તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 15 થી વધુ મિલકત સંબંધી ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢા ચોરને ચોરીની મહિન્દ્રા બોલેરો પિકઅપ વાન સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસે પકડ્યો છે. વડોદરાના કિશાનનગર ખાતે રહેતો મૂળ દાણી લીમડાનો સિકંદર ઉર્ફે ફરીદ હુસેન ઇબ્રાહિમ સૈયદની પૂછપરછ દરમિયાન પોતે છેલ્લા 27 વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીના 15 ગુનાઓમાં પકડાયો છે. આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષની સજા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ભોગવી છે, જ્યારે ભુજ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ ખાતે 5 વખત પાસા પણ કાપી આવ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આરોપીની 20 લોખંડની બોક્સ પાઇપો, 1 સેટ પટ્ટીઓ, ટ્રકના 2 લોખંડના વ્હીલ, ટ્રકના 2 લોખંડના વ્હીલ ડિસ્ક, ટ્રકના 2 કમાન, બોરવેલની 19 પાઇપો, અલગ અલગ કંપનીની 17 બેટરીઓ અને મહિન્દ્રા બોલેરો પિકઅપ મળી કુલ 3.96 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં આરડીસી એનઆર ધાંધલના અધ્યક્ષસ્થાને ડીએલસીસી, ડીએલઆરસી અને આરએસઈટીઆઈની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન 2023-24નું વિમોચન કરાયું. ભરૂચ જિલ્લાની લીડ બેંક ઓફ બરોડા દ્વારા 6,928.43 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે. જિલ્લાની 30 બેંકો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્રે, જેમાં ખેતી માટે 3,911.19 કરોડ, નાના ઉદ્યોગો માટે 2,182.80 કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂપિયા 594.18 કરોડ, શિક્ષણ લોન માટે રૂપિયા 78.88 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ભરૂચ જિલ્લાનો લોન ક્રેડિટ પ્લાન 5,666.12 કરોડ મંજૂર કરાયો હતો, જે ગત વર્ષ કરતા આ વખતે 1262.31 કરોડ વધુ છે. ચૈત્ર માસમાં નર્મદા જિલ્લામાં નર્મદા નદીના 21 કિલોમીટરની પંચકોશી પરિક્રમામાં રવિવારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ હતી. નદી પાર કરાવવા નાવડીઓ ટાંચી પડતા કેટલાય પરિક્રમાવાસીઓએ જીવના જોખમે માનવ સાંકળ બનાવી જીવના જોખમે નદી પાર કરી હતી, જે સામે સોમવારે અધિક જિલ્લા કલેક્ટર CA ગાંધીએ જાહેરનામું જાહેર કરી પરિક્રમાવાસીઓને પગપાળા નદી પાર પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે 30 થી 40 હજાર શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડતા નાવડીઓ ઓછી પડતા કલાકો સુધી તાપમાં તપસ્યા કર્યા બાદ લોકોએ માનવ સાંકળ રચી નદી પગપાળા પાર કરી હતી, જેને લઈ તંત્રએ કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા જ્યાં સુધી ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. માર્કેટિંગ માટે ટીમ લીડર જોઈએ છે. ટીમ લીડર એક્ઝિક્યુટિવની તાત્કાલિક જરૂર છે. 10 અને 12 સેલ્સ એક્ઝિક્યુટિવ માર્ગદર્શન સાથે સંચાલન કરી શકે એવા ઓછામાં ઓછા 2 વર્ષના અનુભવી વ્યક્તિની તાત્કાલિક જરૂર છે. ટેલિકોમ તથા બેન્કિંગ ક્ષેત્રના અનુભવી કર્મચારીને પ્રથમ પસંદગી. બાયોડેટા સાથે રૂબરૂ ચેનલ નર્મદાનો સંપર્ક કરો. મોબાઈલ 6354114580. અંકલેશ્વર જીઆઈડીસીની સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને 2 કરોડનું અનુદાન અપાયું છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા આપી રહી છે. હોસ્પિટલના કેમ્પસમાં ગત વર્ષે જેબી મોદી કેન્સર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં તાજેતરમાં જ 1000 દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. જે વિભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ અને કેન્સરની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ આગળ આવી છે. કંપનીના CSR ફંડમાંથી 2 કરોડનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સજ્જન ઇન્ડિયા કંપનીના CEO અનંત નારાયણ, સાઇટ હેડ નીતિન શાહ અને સાઇટ HR હેડ પ્રવીણ જોશી, અરુણ મહેતા તેમજ AIDSના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર નીનાઝ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેવીવાલા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. हमने यहाँ पे श्रीमती जयाबेन मोदी मल्टी स्पेशलिटी हॉस्पिटल को भी सपोर्ट करने की एक प्रयत्न किया है. तो उम्मीद है कि हमारी तरफ से छोटी सी जो कोशिश है वो हेल्प होगा इनके लिए और यहाँ पे अपॉर्चुनिटीज़ जो और फैसिलिटीज़ जो है ऑन्को के लिए या हेल्थ केयर के लिए ये जो और इम्प्रूव होंगे और बेटर होंगे और हमारी ये पार्टनरशिप जारी रहेगी. थैंक यू. આજના દિવસે સજ્જન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની થ્રુ જયાબેન મોદીને 2 કરોડનું જનરસ ડોનેશન આપવામાં આવ્યું છે. એ ડોનેશન જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા OHC સેન્ટર અને કીમોથેરાપી વોર્ડ માટે યુઝ કરવામાં આવશે. તે બદલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તરફથી સજ્જન ઇન્ડિયાને ખૂબ ખૂબ થેન્ક યુ એન્ડ thank you so much to give us this amount of generous donation and hope you will continuously help us in the future as well and continuously supporting us in the future. અંકલેશ્વરના સારંગપુર ગામથી રાત્રિના ગુમ થયેલ 2 સગી બહેનોને માતાએ ઠપકો આપતા તેઓ ટ્રેનમાં બેસી પૂના પહોંચી હતી, જ્યાં રેલવે પોલીસની મદદથી બાળકીઓનો પરિવાર સાથે મિલન કરાવાયું. ગત તારીખ 23મી માર્ચના રોજ અંકલેશ્વરના સારંગપુર ગામના રોયલ કોમ્પ્લેક્સ ખાતે રહેતા અને દુકાન ચલાવતા મોહમ્મદ રાજુ ખાન, મોહમ્મદ સાદિક ખાનની 2 સગીર પુત્રીઓ, એક 14 વર્ષની તોફા ખાતુન અને 13 વર્ષની રહેમીતા ખાતુન દુકાનેથી ઘરે જતા લાપતા બની હતી. આ અંગે માતા પિતાએ આસપાસ તપાસ કરતા બંને બહેનો નહીં મળી આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ પણ સક્રિય થઈને એસટી ડેપો, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં બંને બહેનોની તલાશ કરતા બંને નહીં મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બંનેની શોધવાની તજવીજ હાથ ધરી હતી. લાપતા બનેલ બંને બહેનો મહારાષ્ટ્રના પૂના રેલવે સ્ટેશન ખાતેથી મળી આવી હતી. પૂના રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે બાળકીઓને જોતા તેઓની પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ બંને અંકલેશ્વરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે રેલવે પોલીસે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમે પૂના પહોંચી બાળકીઓનો કબજો મેળવ્યો હતો અને બાદમાં પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 24 તારીખના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવી ગુમની કમ્પ્લેન દાખલ કરી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમને લઈ જવા હોય, વાલીપણામાંથી કિડનેપ કર્યા હોય એ સંલગ્ન કમ્પ્લેન દાખલ કરેલ. ત્યારબાદ બંને દીકરીઓ કે જે પોતાની માતા દ્વારા ઠપકો આપેલ, માર મારેલ એ બાબતે ગુસ્સામાં ઘરેથી નીકળી ગયેલ, પોતાની બહેનપણીના ઘરે ગયેલ અને ત્યાંથી રેલવેમાં બેસી ગયેલ અને પૂના સુધી પહોંચી ગયેલ. પૂના RPFના જવાનને શંકા જતા નાની દીકરીઓ એકલી જોતા પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલ કે આ અંકલેશ્વરથી અહીંયા સુધી આવી ગયેલ છે, જેની અંકલેશ્વર પોલીસને જાણ કરેલ અને શનિવાર 25 તારીખના રોજ ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી એ છોકરીઓને લોકલ પોલીસ દ્વારા ત્યાં આગળ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ 25 તારીખે પહોંચી ગયેલ અને 25 તારીખે ત્યાં આગળ પછી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી છોકરીઓને માતા પિતા સાથે અહીંયા આગળ પરત લાવવામાં આવેલ છે. આજે અંકલેશ્વર ચાઇલ્ડ વેલફેર કમિટીમાં રજૂ કરી આગળ કાર્યવાही કરવામાં આવશે. मेरा नाम नाजिनी खातून है. मैं लक्ष्मण नगर में रहती हूँ. मेरी 2 बच्ची गुम हो गई थी. एक का नाम तोहफा खातून, एक का नाम रहमती खातून, एक की उम्र 14 साल, एक की उम्र 13 साल. पुलिस की मदद से मेरी बच्ची आज मिल गई है. जीआईडीसी पुलिस की मदद से मैं बहुत शुक्रगुजार हूँ पुलिस का. जीआईडीसी पुलिस का बहुत बहुत धन्यवाद. रेलवे स्टेशन में मेरी लड़की मिली है. ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલ કષ્ટભંજન દેવ મંદિર ખાતે રામ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની મહાઆરતીનું આયોજન કરાયું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચમાં રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલ કષ્ટભંજન દેવ મંદિર ખાતે રામ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી યોજવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી અને આગેવાનોએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ સેફ્રોન એવન્યુ ખાતે HDFC બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન કરાયું. મંગળવારના રોજ અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ સેફ્રોન એવન્યુ શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે HDFC બેંકની નવી શાખાનું આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, બ્રાન્ચ મેનેજર યઝાદ અંકલેશ્વરિયા, રોશન ભટ્ટ તેમજ આમંત્રિતો, શુભેચ્છકો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 600वीं ब्रांच और सर्कल की 100वीं ब्रांच है और उसके साथ साथ पैन इंडिया हम लोग आज कल के दिन में हमने 51 ब्रांचेस खोली सर, एक ही दिन में पूरे इंडिया के अंदर. और इनफैक्ट अगले 2 या 3 दिनों के अंदर हम ऑलमोस्ट 700 to 800 ब्रांचेस हम ओपन करेंगे. तो हम ऑलमोस्ट 7,500 ब्रांचेस पैन इंडिया क्रॉस कर लेंगे. आफ्टर SBI सेकेंड लार्जेस्ट नेटवर्क हो जाएगा. और एज पर डिपॉजिट्स ऑल्सो वी आर नंबर 2 नाउ अक्रॉस ऑल बैंक्स आफ्टर SBI. Especially HDFC, they are very fast in sanctioning the loan. કે જે અલ્ટિમેટલી કસ્ટમરની એક્સપેક્ટેશન્સ પૂરી થાય અને પ્રેઝન્ટ હવે આખું જે ગ્લોબલ સિનારીઓ જે ચેન્જ થયો છે એમાં કસ્ટમર સેન્ટ્રિક સર્વિસ ઇઝ અ હાર્ટ ઓફ એવરીથિંગ. અને એક ડાયરેક્શનમાં ને એટલા માટે કે HDFC બેંકની પ્રગતિ નેશનલાઇઝ બેંક કરતાં કેમ વધારે છે બિકોઝ ઓફ કસ્ટમર સેન્ટ્રિક સર્વિસ. અને એ સર્વિસ જે મેન્ટેન થાય દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી વિશ કે તમારી આ જે પેશન છે એ આવી જ રીતના તમે કન્ટિન્યુ કરો અને ડેફિનેટલી યોર એસેસમેન્ટ ફોર ડિસ્પર્સિંગ ધ લોન ડિસ્પાઇટ ઓફ સ્ટ્રિન્જન્ટ નોર્મ્સ, રિયાલિટી ઓફ ધી ગ્રાઉન્ડ અને પ્રેક્ટિકલ એપ્રોચ બોથ આર ઇક્વલી રિક્વાયર્ડ. ભરૂચના કસક સર્કલ પાસે આવેલ આનંદ કોમ્પ્લેક્સ ખાતે HDFC બેંકની નવી બ્રાન્ચનું પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભરૂચની HDFC બેંકના ગ્રાહકોને ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે મંગળવારના રોજ ભરૂચના કસક સર્કલ પાસે આવેલ આનંદ કોમ્પ્લેક્સ ખાતે નવી બ્રાન્ચનું ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શુભેચ્છકો, આમંત્રિતો, બેંકના બ્રાન્ચ મેનેજર તુષાર સિંહ, ક્લસ્ટર હેડ જયરામ ભટ્ટ સહિત સ્ટાફ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. Proud pleasure for me to open this Patel Society HDFC new branch. I convey my best wishes, I convey my blessings to all the bank owners, bank operators. This is the 21st branch and many more to come in the next few years. See, the banking scenario has changed. And I think this privatized bank has played a lead role in changing all these things. It is just because of the service you provide. And I definitely say that HDFC જેવી સર્વિસ ક્યાંય નથી. અને એક વખત આમની સર્વિસ લીધા પછી you will neither go to any branch. ભરૂચ જિલ્લા પોલીસે G20 હેઠળ પર્યાવરણ બચાવો રેલી યોજી હતી. ભારત G20ની યજમાની કરી રહ્યું છે ત્યારે મંગળવારે જિલ્લા પોલીસ દ્વારા G20 પર્યાવરણ બચાવો રેલી આયોજિત કરાઈ હતી. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી અધિકારીઓ, મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે 5 બત્તી સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી. રેલવે સ્ટેશન ખાતે પોલીસની રેલી પૂર્ણ થઈ હતી. ભરૂચ પાલિકાએ G20ની યજમાની હેઠળ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે વોક મેરેથોન યોજી. ગુજરાત દ્વારા દેશને મળેલી G20 સમિટની યજમાનીને અનુલક્ષીને 18 કાર્યક્રમો જાહેર કરાયા છે. જે અંતર્ગત મંગળવારે ભરૂચ પાલિકા દ્વારા વોક મેરેથોન યોજાઈ હતી. પાલિકા ખાતેથી પ્રમુખ અમિત ચાવડા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ સાથે શાળાના બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. રેલવે સ્ટેશન સુધી યોજાયેલી વોક મેરેથોનમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. નમસ્કાર. વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિનું વસુધૈવ કુટુંબકની વિભાવનાને ચારિતાર્થ કરતા ભારત દેશ જ્યારે G20નું યજમાન થયું છે ત્યારે આપણા માટે હું ખૂબ લાગણી અનુભવું છું. ગુજરાત રાજ્યમાં G20 દ્વારા લગભગ 18 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉ સિટી વોક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ પર્યાવરણલક્ષી વોક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમો
વૃક્ષારોપણ, જનભાગીદારીના કામો, પ્રજા અને સરકારની વચ્ચે એક સંબંધ બંધાય એવા અનેક કાર્યક્રમો, લગભગ 18 જેટલા કાર્યક્રમો આવનાર સમયમાં યોજવામાં આવશે. G20 દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણલક્ષી વોક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમ યોજાયા. ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પંચાયત આરોગ્ય શાખા ભરૂચ, સ્ત્રી મંડળ અને નર્મદા મહિલા સહકારી મંડળી ભરૂચના સહયોગથી બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાલક્ષી કાયદાકીય અને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ તેમજ સલામતી અને સશક્તિકરણમાં વાલીઓનું યોગદાન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે મહિલાઓને લગતી વિવિધ સરકાર યોજનાઓ સહિત મહિલાઓની સમસ્યા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર J.N. દુલેરા, PNDT એડવાઇઝર કમિટીના ચેરમેન વાસંતીબેન દિવાનજી, જાહ્નવીબેન ભટ્ટ, PI કરણસિંહ ગઢવી અને નીતાબેન પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહિલા આર્થિક વિકાસ જે હું કહું છું મહિલા ડિપાર્ટમેન્ટમાંથી, તો એમાં એવું છે કોઈ પણ આપણે ચારે બાજુ જોઈએ છે કે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ, ઘણી બધી NGOs ઘણું બધું ચલાવતી હોય છે, ફ્રીમાં ચલાવે છે. પણ એ શીખ્યા પછી તમે શું કરશો? એ શીખ્યા પછી શું? તો એની માટે સરકાર દ્વારા તમને આર્થિક સહાયની લોન આપવામાં આવે છે અને એ લોન સબસિડી લોન હોય છે કે જેમાં તમને ધારો કે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે તો એ 1 લાખ રૂપિયા તમારે તાત્કાલિક પાછી નથી આપવાના, અમુક પર્સન્ટેજ જ એમાંથી પાછા આપવાના હોય છે અને એ કેટેગરી વાઇઝ હોય છે. જનરલ, SC, ST, OBC એમાં કેટેગરી વાઇઝ છે. તો એ જે પ્રમાણે તમારી કેટેગરીમાં આવતું હોય એમાં અમુક વાર તો એવું થાય છે કે 1 લાખ રૂપિયાની લોન લીધી હોય તો તમારે લગભગ 40,000 જ પાછા આપવાના હોય છે. તો આ તમારા માટે સારું છે ને, પણ એમાં એ વસ્તુ પ્રૂફ જોઈશે કે તમે સીવણ ક્લાસ કેવું કરો છો, તો પછી તમારે એમાંથી જે જરૂરિયાત છે, તમારું મટીરીયલ છે કે બ્યુટી પાર્લરની વસ્તુ છે, વોટેવર યુ વોન્ટ ટુ ડુ. અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક સંતોષી માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું. અંકલેશ્વર શહેરના ચૌટાનાકા વિસ્તારમાં પૌરાણિક સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. જે મંદિર ખાતે દર ચૈત્રી માસની સાતમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ સંતોષી માતાજીના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. માય ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. જય માતાજી, હું સુનિલભાઈ વસાવા, અહીંયા અંકલેશ્વર ચૌટાનાકા સ્ટેટ સંતોષી માતાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે અને અહીંયા અમે લોકો લગભગ 22 થી 25 વર્ષથી માતાજીનો ભંડારો કરતા આવી રહેલા છે. અહીંયા આશરે દર વર્ષે સાતમનો ભંડારો કરીએ છીએ અને આશરે 3000 માઈ ભક્તો અહીંયા પ્રસાદીનો લાહવો લે છે. તેમજ અહીંયા અંકલેશ્વરની આજુબાજુની પ્રિય જનતા પણ, આજુબાજુના સોસાયટીના મહોલ્લાના માણસો પણ અહીંયા ભંડારાનો લાહવો લે છે. વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે ઠાકોર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. વાલિયા તાલુકાના ડેહલી ગામની શાળા પાછળ આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઠાકોર સમાજ દ્વારા અકસ્માત અવસાન થયેલ યુવાન વિજયસિંહ પાટણવાડિયાના સ્મરણાર્થે ઠાકોર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો. જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય 11નો ભવ્ય વિજય થયો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. અંકલેશ્વરના મોદીનગર બસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ મહિન્દ્રા પિકઅપ ગાડીની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. વાગરા તાલુકાના મુલેર ગામના પાણીની ટાંકીની બાજુમાં રહેતા કાલુસિંહ હિંમતસિંહ રાવત ગત તારીખ 20મી માર્ચના રોજ પોતાની મહિન્દ્રા પિકઅપ ગાડી લઈને અંકલેશ્વર ખાતે રિપેરિંગ કરાવવાનું હોવાથી આવ્યા હતા. તેઓએ અંકલેશ્વરના મોદીનગરમાં રહેતા તેઓના ભત્રીજાના ઘરે ગયા હતા. તેઓએ પોતાની 3.5 લાખની મહિન્દ્રા પિકઅપ ગાડી મોદીનગર બસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા નેત્રંગ રોડ ઉપર વાડી ચોકડી પાસે કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા 3 યુવાનોને ઈજા પહોંચી. મંગળવારે બપોરના સમયે વાલિયા તાલુકાના વાગલખોડ ગામના રહેતા 3 યુવાનો પોતાની બાઇક નંબર GJ16CD 8791 લઈ વાલિયા નેત્રંગ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળા વાડી ચોકડી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ કાર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 યુવાનોને ઈજાઓ પહોંચતા તેઓને 108 સેવાની મદદ વડે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં 2 યુવાનોની હાલત ગંભીર જણાતા તેઓને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોણથી સિલુડી માર્ગ ઉપર શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો, જ્યારે બુટલેગર ફરાર થયો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોંઢ ગામના ભીલવાડા ફળિયામાં રહેતો બુટલેગર પરેશ ગોવિંદ વસાવા કોણથી સિલુડી માર્ગ ઉપર શેરડીના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે બુટલેગર પરેશ વસાવા ફરાર થઈ ગયો હતો.
જોકે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 72 નંગ બોટલ મળી કુલ 7,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે એશિયાડનગર પાસેથી ઝડપી પાડ્યો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી એશિયાડનગર પાસેથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી માટીયડ ગામના નિશાળ ફળિયામાં રહેતો ચિંતન અનક વસાવાને ઝડપી પાડ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં બુધવારથી 50% પાણી કાપ વચ્ચે પાણીની પોકારો ઉઠી તો પાલિકા ટેન્કરો દોડાવશે. SSNNL ની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જનોર પાસે 25 માર્ચે ફરી ગાબડું પડ્યું. ભરૂચ પાલિકા 29 માર્ચથી ભંગાણ રિપેર ન થાય ત્યાં સુધી એક ટાઈમ પાણી આપશે. ભરૂચ નગરપાલિકાએ હોસ્ટેલ ગ્રાઉન્ડને કચરા અને ગંદકી ગ્રાઉન્ડ બનાવી દીધું. 532 સેવાશ્રમ રોડ ઉપર ડ્રેનેજ સફાઈની ચાલતી કામગીરીમાં ગંદકીનો ગમે ત્યાં નિકાલ. ગટરો તોડીને સાફ સફાઈ હાથ ધરાતા દુકાનદારોના વેપાર ધંધા પર પણ અસર. ભરૂચના ઓસારા ગામ ખાતે સુપ્રસિદ્ધ મહાકાલી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીના મંગળવારે ભક્તોનું ઘોડાપુર. ભક્તોની લાંબી લાઈનો જોવા મળી. હું સવારે ઘરે ન આવું તો વડોદરાથી સુરત સુધીના પોલીસ સ્ટેશનમાં તપાસ કરી લેવી. રાતે ઘરેથી પત્નીને કહી ચોરી કરવા નીકળતો વડોદરાનો ચોર ભરૂચથી ઝડપાયો. ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રે લોન માટે 30 બેંકોનો રૂપિયા 6,928.43 કરોડનો લોન ક્રેડિટ પ્લાન મંજૂર. ગત વર્ષ કરતા લોન ક્રેડિટ પ્લાનમાં 1262.31 કરોડનો વધારો. પંચકોશી પરિક્રમામાં પગપાળા નર્મદા નદી પાર કરતા શ્રદ્ધાળુઓને રોકવા કલેક્ટરનો પ્રતિબંધ. પગપાળા નદી પાર કરવા સામે જીવ અને મગરનું જોખમ હોય જાહેરનામું જારી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.